મિત્રો, મારું નામ કમલેશ છે. હું 25 વર્ષનો યુવાન છું. હું તંદુરસ્ત અને દેખાવમાં પણ સુંદર લાગુ છું. હું કામ છું હું રાજકોટની અંદર રહેતો હતો, પરંતુ મને ત્યાં કામ નહોતું મળતું, જેને કારણે મારા માતા-પિતાએ મને દુબઈની અંદર મોકલી દીધો અને આજે મને ત્યાં પણ કોઈ કંપનીમાં કામ નથી મળી રહ્યું, જેને કારણે હું ખટારા ડ્રાઈવર તરીકે કામ કરું છું. આમ તો મને ડ્રાઇવિંગ કરતાં ખૂબ જ સારું આવડે છે, જેના કારણે અહીંયા એક ટ્રકની કંપની છે, તેની અંદર મને ડ્રાઈવર તરીકે રાખેલો છે. આમ તો મારી ઉંમર નાની કહેવાય છે, પણ હું એક યુવાન છોકરો છું, છતાં હજુ સુધી કોઈ સાથે વધુ વાતચીત કરેલી નથી. પરંતુ મારો અંગ્રેજી પણ ઘણો પાવરફુલ હોય છે, જેને કારણે અહીંયા જે ગોળી હોય છે તેની સાથે મને વાત કરવાની ઘણી બધી મજા આવે છે. પરંતુ હવે હું એકલો ખૂબ જ કંટાળી રહ્યો છું. મને લાગે છે કે મારા જીવનમાં પણ થોડાક આનંદ અને મોજ શોખ હોવો જોઈએ, પરંતુ મારા તેવા ભાગ્ય ક્યાં છે, કેમ કે મારી જેવા ડ્રાઈવરના નસીબમાં કોઈ ગોળી ભૂરી ન હોય. પરંતુ હજુ પણ મને તે સમય યાદ છે, જ્યારે મારે ખટારો લઈને 300 કિલોમીટર દૂર જવાનું હતું. જ્યારે હું શહેરની બહાર નીકળ્યો, ત્યારે ત્યાં બીજા શહેરની અંદર ગળતા જ મને એક ભૂરી મળી. તેને જગ્યા જોઈતી હતી. મેં જ્યારે તેને જોયું, ત્યારે પહેલી નજરે મને હાંકવાનું મન થઈ ગયું હતું. જ્યારે હું ગાડીની સાઈડમાં લગાવતો હતો, ત્યારે હું મારી ઈચ્છાઓ લારી કરીને પૂર્ણ કરી લેતો હતો અને પાછો ગાડી ચલાવવા લાગતો હતો. પરંતુ આજે તે મારી બાજુમાં હતી અને જેના કારણે હું લારી કરી શકું તેમ ન હતો, જેનું મને ઘણું બધું દુઃખ થતું હતું. હવે મેં તેમની સાથે વાતચીત શરૂ કરી અને તેની થોડીક અંગત વાતો પૂછી અને વાતચીત કરવાનું ચાલુ કર્યું. વાતમાં તેણે મને જણાવ્યું કે બીજા એક શહેરમાં રહે છે અને તેના પતિ બીજા શહેરમાં હોય છે. ત્યારે મારા ફોનની અંદર એક વિડીયો ચાલી રહ્યો હતો, જે ફિલ્મ તમારી જેવા યુવાનો યુટ્યુબ પર જોતા હોય છે, અને તેણે તે વિડીયો જોયો માટે ફોન લીધો અને મેં કહ્યું કે આજે તો હું તમારી પાસે છું, તો તમારે ફોન જોવાની શું જરૂર છે? તેઓ આ વિડીયોની માહિતી હું તમને ગાડીમાં જ આપીશ. તેણે આમ કહ્યું એટલે તરત જ મેં ટ્રક એક સાઈડમાં લઈ લીધો. મને ખટારો બંધ કરવાનું કહ્યું અને તેની લાઈટ પણ બંધ કરવાનું કહ્યું અને પછી તેણે મને વિડીયો વિશે પૂરેપૂરી જાણકારી આપી, જે અત્યાર સુધી મને ન હતી, અને અમારું સપનું પણ પૂરું થઈ ગયું. અને ખરેખર મને કરીને ખૂબ જ મજા આવી. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને આપણે ફરી મળીશું એક ઓર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. ટાટા, બાય બાય. અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આવતીકાલે એક ઓર નવા વિડીયોમાં મળીશું. ટાટા, બાય બાય.